આજે આપણે શીખીશું બહુલક એટલે શું. હવે આપેલા અવલોકનના સમૂહમાંથી સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે સમૂહનો બહુલક કહેવાય. તો દાખલા તરીકે અહીંયા ઘણી બધી સંખ્યાઓ આપેલી હતી, તો આ સંખ્યાનો બહુલક આપણે મેળવવાનો. તો સૌ પહેલાં શું કરવાનું, આપેલ દરેક સંખ્યા છે ને તેને ચડતા ક્રમમાં ગોઠવવાની. ચડતા ક્રમમાં ગોઠવી, અને જેટલી વખત આવી ચડતા ક્રમમાં, પહેલાં આપણે ચડતા ક્રમમાં ગોઠવતા. હવે જો આપણે ચડતા ક્રમમાં એને ક્રમસર ગોઠવી નાખીએ, બરાબર. પહેલાં એક, પછી એક, જેટલી વખત આવે એ લખી નાખવાના. પછી આવ્યા છે બે, 2, 3 અને 4. 2 વખત 2 છે એ 4 વખત આવ્યા છે. પછી જો 3 એક વખત જ છે, અને 4 કેટલી વખત છે? 2 વખત. હવે જો આપણે આ જે અવલોકનો છે એમાં સૌથી વધારે વખત કોણ આવે છે એ પહેલાં જોઈ લેવાનું, બરાબર. તો અહીંયા તમે જુઓ, તમે ચડતા ક્રમ ગોઠવેલો તમને ખ્યાલ આવી જાય જવાબ શું આવે, કે સૌથી વધારે વખત 2 આવે છે. તો આપેલ સંખ્યાનો બહુલક કેટલો થશે? 2. જે વધારે વખત આવે છે ને, વધારે વખત આવે તે સંખ્યાનો બહુલક કહેવાય. દાખલા તરીકે આ સંખ્યા છે, બરાબર. આ સંખ્યાનો આપણે બહુલક મેળવવો છે. તો સૌ પ્રથમ આપણે શું કરી, ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવતા. પહેલાં આપણે સૌથી પહેલાં નાની સંખ્યા કઈ છે? 12. 12 કેટલી વખત જોઈ લે? 1, 2. તો 2 વખત અહીંયા 12 આપેલા છે. હજો 13, 1, 2. 2 વખત 13 આપેલા છે. પછી 12 2 વખત, 13 2 વખત. હવે 14 જોવાના. 1, 2, 3. 3 વખત 14 આપેલા, 1, 2 અને 3. પછી જો 15 નથી આપેલા. પછી એ 16 કેટલી વખત છે? 1 વખત જ છે. પછી જો 19, એ પણ 1 વખત છે. હવે આપણે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી. હવે જો સૌથી વધારે વખત કઈ સંખ્યા જોઈ લેવાની. હવે જો અહીંયા 14 છે એ વધારે વખત, તો આપેલ સંખ્યાનું બહુલક શું થશે? બહુલક બરાબર 14. કારણ કે 14 છે, સૌથી વધારે વખત જે સંખ્યા આવે તે સંખ્યાનો બહુલક કહેવાય.